દુઃખ હરણી માં કુળદેવી અને તાલાલાવાડી શ્રીબાઈ કરજો સહાય જાહર જગમાં માતું જોગણી માં પરગટ પીઠડ્યાય અન ચતુરાઈથી ચિતરેલ ચાકડા માડી બારણે બાંધા બાઈ પાણીમાં યુણપ હોય જો આય માડી રંગ રે પુરઝેર વેચી અન ગોપીપતિ ગૌલોકપતિ ગોપ ગોકુલાનંદ પછી જીવન જશોદાનંદ કે તને નમુ રે કૃષ્ણ વ્રજ ચંદ અન રામા તે રજપૂતી તણો યાડો વાયડો યાક લીધાય પેલા લંક તે તો આપી અવધના ધણી એ બી આજની આ રઢિયાળી રાત પીધેલ સાગર પ્રેમથી અમારી હહતી ભૂમિ હરિયાળી અહીંયા તો દિવસો બધા દિવાળી અમારી રાત બધી રઢિયાળી છે બહાર એવી આજની આ રઢિયાળી રાત અને આજ આનંદ આજ ઉછરંગ અને આજ નૈનોમાં સ્નેહ પણ સખી અમારે આંગણે જોને કંચન વરસામે કહેવાય કોઈ દિવસ સોનાનો વરસાદ થતો નથી પણ આ પ્રજાપતિ સમાજના આયોજનને જોતા એવું લાગે છે કે સાહેબ અહીંયા સોનાનો વરસાદ થયો હોય જો કે છેલ્લે સમય ઘણો બધો થઈ ગયો છે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન અહીંયા તો કાબે અર્જુન લૂંટો વહી ધનુષ વહી બાણ સમય મિલ આવે રાજ સમય અપમાન કર આવે સમય મિલ આવે રંગ સમય ચો ધાર રડાવે જોરું કરે કબુ સૌ ગુલામી તમે સમયને કરો સૌ સલામ કદાચ તમે નળ બંધ કરો ને ભાવેશભાઈ તો પાણી બચે પણ આ ઘડિયાળ બંધ કરો ને તો સમય નો બચે ને બચાવીને હાલવું પડે અને જે માણસ સમયનું મૂલ્ય સમજે છે સમય એને મૂલ્યવાન બનાવી દે છે એટલે સમયની મર્યાદામાં નદી છે ને નદી એ કાંઠામાં જ રૂડી લાગે ભાઈ કાંઠો છાંડી જાય એટલે માણા વાતો કરે પૂર આવ્યો ભાગો હવે અહીંયા રહેવાય નહીં એમ હિતેશભાઈને મેં કીધું કે એક ફરમાઈશ રહી ગઈ પણ કે કેટલીક ફરમાઈશ લેવી એટલે લિમિટમાં રહી અને બોલવું એ પણ એક મજા છે સરળ સ્વભાવન મનકુટી લાઈ અને યથા લાભ સંતોષ સદાય હિતેશભાઈ અને અનોપસિંહ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો હા અને તાળી પાડવામાં કાંઈ પાપ લાગે તો સાગરભાઈ બિપિનભાઈ મગનભાઈ ટપુભાઈ જેઠાભાઈ ડાયાભાઈ અરજણભાઈ અને અરજણભાઈ રામજીભાઈ અમે હાથ પેઢી સુધી ભોગવવા તૈયાર છીએ ભાઈ પણ જો કાંઈ પાપ લાગે તો એટલે ફરી એકવાર હજી તાળીઓ ઓછી જ પડી છે અને આ જન્મમાં પાડાય એટલી પાડી લેવી બાકી તાળી પાડવાનો સ્પેશિયલ અવતાર છે ભાઈ આ એટલે હિતેશભાઈ અને અનોપસિંહ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો જટ પહેરાવો હાર મારે એક જ ભજન ગાવું છે અને મારાથી કોઈ સારું ગાય તો જલ્દી ઊભું થવું છે એવી ભાવના સાથે જેને ભજન ગાયા એવા ભાઈ આશીષભાઈ પ્રજાપતિને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો તબલા ઉપર સંગત આપે છે ખરેખર મામા જે વગાડે છે ને દેવાંગ એને તબલું વગાડ્યું કહેવાય આ દેવાંગ વગાડે છે એમાં જે અવાજ આવે છે ને એને તબલું વગાડ્યું કહેવાય બાકી તમે ભેના વાહમાં બડિયા મારો ને તો અવાજ તો એમાંથી આવે ઓ ભાઈ હા એટલે ખરેખર અમારે બંને ઉસ્તાદોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો અને ઝીણા ઝીણા વગાડ તારા સૂર મારા કાળજામાં વાગે છે તારા ટેરવા હો ભાઈ
અમારા બેન્જા માસ્ટરને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અમારા ભાઈ સારા ખૂબ મંજીરાના માણીગર છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અમારો અવાજ તમારા કાન સુધી પુગાડે છે એવું અમારે અશ્વિનભાઈનું સાઉન્ડ, આમ તો રુદ્ર સાઉન્ડ છે પણ અહીંયા વિજય સાઉન્ડ લાગેલું છે, નીચે રુદ્ર સાઉન્ડ હતું, એટલે બે સાઉન્ડને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. જે લાઈવ આલે છે અમારે ભાઈ સંજયભાઈની ચેનલ ઉપર, ડીટેક ચેનલ ઉપર, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. સાથે સાથે ઝાલાવાડના જે ભાઈઓએ આ જવાબદારી પોતાના ખંભા પર ઉઠાવી અને આવું સરસ મજાનું કાર્ય કર્યું છે, એ તમામની મહેનતને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. આ બધાને તાળીઓના ગડગડાટથી વધાવ્યા પછી વાહે હું વૈધો એક મને સાગર પ્રજાપતિ તરીકે ઓળખે, તાળીઓ વગાડવી ન વગાડવી તમારી મરજીની વાત છે ભાઈ. હા, ઉમાપતિ, રાષ્ટ્રપતિ, ગણપતિ અને પ્રજાપતિ એ બધા કાયમ પતિ જ રહે, એમાં કાંઈ ફેર ન પડે ભાઈ. એટલે ઈ મારો પ્રજાપતિ સમાજ જ્યારે મળ્યો છે અને પેલા અનોપસિંહ અને હિતેશભાઈ બોલતા ને તો અકડા ઠાઠ પબ્લિક બેઠું હતું, હમાતું નહોતું. પણ હવે સંજયભાઈ મારી સામે આ બધો સમજનો ડાયરો છે, સમજાય ને વંદન છે. અત્યારે મારી સામું એટલું જ પબ્લિક બેઠું છે જેટલી ભારત દેશમાં ઈમાનદારી રહી છે. આ સમજાય ને વંદન છે. જેમ ઈમાનદારી ઓછી છે એમ પબ્લિક પણ ઓછું છે. અરે ખેર, અમારે પબ્લિકની નહીં, અમારે તો માણસોની જરૂર છે. ભલા માણા બેઠા એ બધા તમે માણસો છો. અને તમને બધાને કહું છું, જ્યાં જ્યાં મજા આવે ને ત્યાં થોડોક આંકલો પડકારો કરજો, એટલે મને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે, બારું બારું નથી જાતું એમ. કારણ અરે પ્રજાપતિનો પડકારો કોઈ દી મોરો ન હોય ને મોરો પડકારો કરે કોઈ દી પ્રજાપતિ ન હોય. ભલા માણસ શું વાત કરો છો? આહા, કેમ કે કોઈ માણસ બીડી પીતો હોય તો એને એનો નશો આવતો હોય. અમિતભાઈ, કોઈ માણસ સિગરેટ પીતો હોય ને તો એને એનો નશો આવતો હોય. કોઈ માણસ માવો ખાતો હોય તો એને એનો નશો આવતો હોય. સંજયભાઈ, કોઈ માણસ ડ્રિંક્સ કરતો હોય ને તો એને એનો નશો આવતો હોય. આ સાહિત્ય અને પરંપરાની વાતો જો થતી હોય અને એનો જો તમને નશો ન આવે તો કાં મારે બોલવામાં ફેર પડ્યો ને કાં તમારે સાંભળવામાં ફેર પડ્યો હોય. ભલા માણા, બાકી બીજી વાત ન હોય. કેમ કે કુડની કિરત સાંભળી જેને મનમાં આવે નહીં મોજ, એને ગણવા રણના રોજ હાચું હોરઠિયો બને. હિતેશભાઈ વાત કરી ને આ સાહિત્યની, આ પરંપરાની આ વાતો તમને બધી સાંભળવી ક્યારે નહીં ગમે? એક સોનાને જેદી કાટ લાગશે, ગંગાજી માંથી જેદી દુર્ગંધ આવશે અને હાવત જેદી ખડ ખાશે ને તેદી આ વાતો તમને સાંભળવી નહીં ગમે સાહેબ. પણ ખેર, દુનિયામાં સોનાને કોઈ દી કાટ નથી લાગવાનો, ગંગાજી માંથી કોઈ દી દુર્ગંધ નથી આવવાની, અને કુડરીત જાતિ કરી ઓલો ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ઓલી ભવાને પોઠપ થાય. હાવજ છે એ કોઈ દી ખડ નથી ખાવાનો. એટલે આ વાતું છે ને એ અમર વાતું છે, તમને કાયમની માટે ગમવાની છે. અને ખરેખર આ ભજન કરવાનો વિચાર આવ્યો ને, ભજન કરવું હોય ને તો એક જોઈ, સાંભળજો, ભજન કરવું હોય તો એક જોઈ, કોઈ એકલો માણસ હોય અહીંથી ગાય અને ભજન કરી શકે. ભજન કરવું હોય તો એક જોઈ, સત્સંગ કરવું હોય તો બે જોઈ, એક બોલવા વાળો, બીજો સાંભળવા વાળો. ભજન કરવું હોય તો એક જોઈ, સત્સંગ કરવું હોય તો બે જોઈ, ભજન ગાવું હોય તો ત્રણ જોઈ, એક ગાવા વાળા, એક વગાડવા વાળા અને ત્રીજા સાંભળવા વાળા. ભજન કરવું હોય તો એક જોઈ, સત્સંગ કરવું હોય તો બે જોઈ, ભજન ગાવું હોય તો ત્રણ જોઈ, અને છેક શમશાને જવું હોય તો ચાર જોઈ ભાઈ. કેમ કે એ બાતા અટપટી અને ઝટપટ નો સમજાય. અહીંયા તો ખોટી ખટપટ મેલી દો ને તો વાલા વટથી વાતું થાય. એટલે એવી કાંઈક સાહિત્યની પરંપરાની વાતો કરવા માટે થઈ. અને આમ તો મારો મોટો ભાઈ એટલે સંજય લખતરિયા અને ચેતન લખતરિયા, એની પોતે ધજા છે. માધવ નથી હું માગતો તારી પાસે કરોડ રૂપિયા કે ગીર તાર, પણ વખત અમાણો વ્યવહાર તું તો હાચવી લેજે શામડા. ભગવાન દ્વારકાધીશના મંદિરે અને એક ખારો વિચાર આવ્યો ઝાલાવાડના આ તમામે તમામ મારો પ્રજાપતિ સમાજ મારી સામે બેઠો છે. કાયમની માટે કદાચ ડાયરા કરતા હોય ને તો અમારી સામે ક્યારેક લાખોપતિ બેઠા હોય,
ક્યારેક કરોડપતિ બેઠા હોય, ક્યારેક ખરબોપતિ બેઠા હોય અને ક્યારેક અબજોપતિ બેઠા હોય, પણ લાખોપતિ, કરોડપતિ, ખરબોપતિ અને અબજોપતિ કરતા મન મારા પ્રજાપતિ હામાં બેઠા હોય ને વધારે મજા આવે છે ભાઈ. હા, કેમ કે જેની ચાક ચમકે ચાકડે એની માટી મેલણ હાર. અહીંયા સર્જન હારે સરજિયા આપને કણ પેલા કુંભાર. કુંભાર તું બડો કારીગર, તુજસે બડો ન કોઈ, સબકો તેરી જરૂરત પડે ભલે રાજા કે રંક હોય. અરે ભક્તિ દિલાવર દેશની એને લાવ્યા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદજીએ પ્રગટ કરી અને જપે આખો સંસાર. ઈ મારો સમાજ બેઠો છે, ઈ મારી જ્ઞાતિ ગંગા. એના ચરણોમાં બેઠેલા બધાયના ચરણોમાં વંદન કરી અને મારી વાણીની શરૂઆત કરી છે. વાત ઈ કરતો હતો કે ઝાલાવાડના તમામ જ્ઞાતિ મંડળના સભ્યોને એવો વિચાર આવ્યો ખારું કાર્ય કરવું છે, ધજા ચડાવી છે. આમાંથી કોઈને એવો વિચાર આવ્યો કે આખું સુરેન્દ્રનગરનું ઝાલાવાડનું ટ્રસ્ટી મંડળ ભેગું થઈ અને આપણે દીવ જઈ, દમણ જઈ, ગોવા જઈ, એવો કોઈ વિચાર આવ્યો ભાઈ? નહીં, અહીંયા તો સારું કાર્ય કરવું છે સાહેબ. જે વાત કરી ને, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ટાઢિયા તાવની ટાઢ અને ગુમડાની રૂજી, 5 વસ્તુ અંદરથી આવે સાહેબ. તમે જે વાવો ઈ જ ઉગે અને ઉગે એને કોઈ ન પૂગે, જગતનો નિયમ છે સાહેબ. એટલે ખરેખર હારો વિચાર આવ્યો. એટલે આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને વરવા. ઈ નવલખ તારે નીચે બેઠો પણ કયે તુમડે તરવા. અહીંયા તો 14 ભોરનો નાથ આવે, એક ચપટી તુણની પ્રીતે, પછી વજન કરે હારે મનવા, ભજન કરે જીતે, ભજન કરે જીતે. અને આ તો સંત વાણી. આમાં સૌ કોઈ આવે, કોઈ સુવે, કોઈ જાગે, પણ અમે તો ઘેરામાં ઘા મારીએ, કોકને વાગે ને કોકને નોય વાગે સાહેબ. એવી આજની આ રટિયાળી રાત મારી વાણીની શરૂઆત કરવી છે. પણ એક નાના પ્રસંગથી સાહેબ, મારો પ્રજાપતિ સમાજ સામો બેઠો છે ને, કહું તૂટે છે હો મિત્રો. આંગળીના વેઢે ગણજો. આપણા પ્રજાપતિ સમાજની અંદર ગણતા જઈજો. આપણા પ્રજાપતિ સમાજની અંદર, મારી પાસે જે અમરવેલ છે એની વાત કરું છું. આપણા પ્રજાપતિ સમાજની અંદર પંઢરપુરમાં ગોરા કુંભાર, મહેસાણામાં રત્ના કુંભાર, તિરુપતિમાં નબી કુંભાર, રાજકોટમાં મણિમાં, જામનગરમાં વિજયામાં, જામનગરમાં અનસુયામાં, મજેવડીમાં સતી રાણેક દેવી, પાટણમાં સંત પદ્મનાથ, બિહારમાં સંત કુંવર બાબા, બિહારમાં કુલ્હડિયા બાબા, સરસિયામાં લક્ષ્મણાનંદ, નવી માંડરડીમાં પિતાંબરદાસ, કોઠારિયામાં બજરંગદાસ, ભચાઉમાં પ્રાણલાલજી, હડમતિયામાં પ્રેમદાસજી, બરડીયામાં હંસદાસજી, અમદાવાદમાં પુરુષોત્તમદાસ, મથુરામાં કુંભાજી ભગત, પંઢરપુરમાં રંકા વંકા ભગત, તળાજામાં ઢાંગા ભગત, ભાવનગરમાં ચિંદળ ભગત, જામનગરમાં જીવા ભગત, મહુવા દાઠામાં ગોપાળ ભગત, બરવાડામાં કરશન ભગત, નેસડીમાં સાદુડ ભગત, અમારા થાનગઢમાં આપા મેપા ભગત, માંગવાપાડમાં રામા ભગત, માંગવાપાડમાં ભાણા ભગત, બોરસદમાં ગોપાલદાસ ભગત, દ્વારકામાં રામજી ભગત, ટીકરમાં કાળા ભગત, બગવદરમાં જીવા ભગત, વંથલીમાં હીરા ભગત, વડારામાં જીણા ભગત, ઉજ્જૈનમાં રાણા ભગત, રાણા બોરડીમાં બોઘા ભગત, રાજુલામાં પૂના ભગત, નાની સાંથડીમાં નાથા ભગત, માંડણકુંડલામાં ગાંડુ ભગત, ખીજડીયામાં જીવરાજ ભગત, ગોપાલગ્રામમાં મોહન ભગત, મિતાણામાં મેઘજી ભગત, વેંકટાચલમાં ભીમાજી ભગત, પીપળીમાં સવા ભગત, પીપળીમાં વાસુદેવ મહારાજ, પીપળીમાં બળદેવદાસ બાપુ, દિવેલિયામાં લાલદાસ બાપુ, તરકડિયામાં રામદાસ બાપુ, રાજુલામાં બચુરામ બાપુ, સત્તાધારમાં શામજી બાપુ, સત્તાધારમાં જીવરાજ બાપુ, સત્તાધારમાં લક્ષ્મણ બાપુ, સત્તાધારમાં જગદીશ બાપુ, ડોડિયામાં ધનસુખ બાપુ, જનકપુરમાં કિશોરી શરણ અને તાલાડામાં શ્રીબાઈ માતાજી હુદીના સંતો, ભક્તો અને માતાજી આપણા સમાજમાં થઈ ગયા છે. ઈ મારો પ્રજાપતિ સમાજ બેઠો છે. એટલે પહેલી વાત ઈ કરીશ સાહેબ, એક માટીની મૂર્તિ બનાવવા વાળો કુંભાર છે ને, એ પ્રભુને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. કુંભાર છે એ પ્રભુને કહે છે કે પ્રભુ, અરે તું પણ એક કલાકાર છે અને હું પણ એક કલાકાર છું. કારણ મેં તારી જેવા અસંખ્ય માટીના પૂતળા બનાવી, તારી મૂર્તિ બનાવી અને આ દુનિયાની મલપા વેચી છે. અને તે પણ મારી જેવા અસંખ્ય તારા પૂતળા બનાવી, મનુષ્ય બનાવી અને આ દુનિયાની માલિપા મોકલા છે.
પણ હે ઈશ્વર, હે પરમાત્મા, આ તારા અને મારા એ બેના બનાવેલા પૂતળાની વચ્ચે ખાલી ફરક કેટલો છે કે જે તારા બનાવેલા છે એ અંદરો અંદર લડે છે, અને જે મારા બનાવેલા છે ને એને લોકો શીશ નમાવે છે. કુંભારની વેદના છે સાહેબા. ઈ મારો સમાજ બેઠો છે. ભગવાન દ્વારકાધીશને યાદ કરવા છે, દ્વારકાવાળાને યાદ કરવા છે. ત્યારે જ્યાં દિવ્ય દુર્ગા સમી ધેનું તો નિપજતી પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે. આ ભાવેશભાઈ, આમાં આયા યજબતા કાત ના જાતવંત યશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે. હજી તો નંબરિયા પડે છે, ફિલ્મ બાકી છે યાર. હા, અને આજ પણ યુભા છે યડી ખમ પાડિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. એવા સંત દાતાર ને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. ભલી ભારતી ભોમની બંધુ તન આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધારણી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધારણી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધારણી. એ આ મારું ઝાલાવાડ. ને માધવ હું નથી માગતો, પણ દ્વારિકા વાળા જો ને માધવ હું નથી માગતો, અને તારી પાસે કરો પણ વખત વખત યમાણો વ્યવહાર. અરે રે તો હાથ મિલ જ સામડા. હા ગોંડલા સ્વાર્થ ભર્યા સંસારમાં, અને યમાણું ના બનાવનો દારૂ જાય. એ પણ પછી કે વટ થઈને કિનારે. અરે રે તું તો સંભાળી લેજે સોનબાઈ. મટિયા ટરટ જુટ સુરપાટ ખેકટ તેણ સમે. ગણ રામ પાટ પરાર પરાર પદ કુકર રંગ પર સુંદર શ્યામ
ભગવાન દ્વારકાધીશના શરણોમાં બેઠા છીએ. મેં પહેલા જ કીધું એમ, દ્વારકા વાળા પાસે માગો તો કોઈ દિવસ એવું ન માગતા કે હે ઠાકર અમને 2 કંપની દેજે, 2 બંગલા દેજે, 2 વાડિયું દેજે. દ્વારકાધીશની પાસે કોઈ દી એવું ન માગતા. તમારી માથે ઠાકરની કૃપા છે એવું તમે ક્યારે નક્કી કરી શકો? તમારી પાસે 2 બંગલા હોય, 2 કંપની હોય, 2 વાડી હોય તો તમે એવું નક્કી કરી શકો કે ઠાકરની અમારી માથે કૃપા છે? અરે નાના મિત્રો, એવું નથી. હું તો ત્યાં સુધી કહું છું, કદાચ તમારી પાસે 2 કંપની હોય કે ન હોય, 2 બંગલા હોય કે ન હોય, 2 વાડી હોય કે ન હોય, તમે ડોક્ટરને ન ગોતો અને પોલીસ તમને ન ગોતે, એ આ દ્વારકા વાળાની કૃપા જ કહેવાય સાહેબ, બીજું કાંઈ હોય જ નહીં એમાં. એટલા માટે કહું છું કે આ દુનિયા છે એ દોરંગી છે, ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ તિરંગી છે, ભારતની સેના છે એ ચતુરંગી છે, પાટણનું પટોળું છે એ પચરંગી છે, ઋતુ બધી છરંગી છે, મેઘ ધનુષ્ય છે એ સપ્તરંગી છે, પ્રાર્થના પૂજા 8 પ્રકારની કહેવાય એ અષ્ટરંગી છે, માતાજીની ચૂંદડી છે એ નવરંગી છે, આપણા દુશ્મન છે એ 10 રંગી છે, પણ ભગવાન દ્વારકાધીશની કૃપા છે ને એ તો 1 રંગી છે સાહેબ, 1 રંગી છે. હા, અને જ્યારે જ્યારે આવા હારા કાર્ય થતા હોય ને, આવા હારા કાર્ય ક્યારે થાય? કદાચ દરિયાની માલિપા મોજા આવતા હોય તો મોજા ત્યાં જ આવે કે જ્યાં પાણી ભરપૂર હોય. કદાચ તમારું દિલ ધડકે તો ત્યાં જ ધડકે કે જ્યાં કોઈની યાદો ભરપૂર હોય. તમને ખોટું લાગે તો ત્યાં જ લાગે કે જ્યાં તમારી લાગણી ભરપૂર હોય. અને આવા સારા કાર્ય થતા હોય ને તો ત્યાં જ થતા હોય છે ભગવાન દ્વારકાધીશની કૃપા ભરપૂર હોય. ભલા માણસ, ઈ કૃષ્ણ સાહેબ મહાભારતની આગલી રાત હશે, મહાભારતની જેથી આગલી રાત હશે. દુર્યોધન છે ને, દુર્યોધન, એને નીંદર નથી આવતી, એને ઊંઘ નથી આવતી. અને ખરેખરમાં આ વાસ્તવિકતામાં જે દુર્યોધન હોય ને એને ઊંઘ આવે જ નહીં ભાઈ, નીંદર આવે જ નહીં. એટલે દુર્યોધનને ઊંઘ નથી આવતી, નીંદર નથી આવતી. એને ખબર છે કે સહદેવ છે એ ત્રિકાળ જ્ઞાની છે. સહદેવની પાસે જાય છે અને જઈને કીધું કે સહદેવ ભાઈ હવે યુદ્ધ થવાનું, એ તો ફાઇનલ ને. સહદેવે કીધું કે ઉપાડો જેવો લીધો છે, હવે આમાં કાંઈ ફરે એમ નથી. કે સહદેવ ભાઈ યુદ્ધ થવાનું એ ફાઇનલ, પણ આ યુદ્ધમાં કેટલા મરવાના ને કેટલા વાહે વધવાના એ લિસ્ટની તમારી પાસે કાંઈ યાદી ખરા? છે કાંઈ આ નથી ને? એટલે સહદેવને કીધું કે સહદેવ ભાઈ આમાં કેટલા મરવાના ને કેટલા વાહે વધવાના એ લિસ્ટની તમારી પાસે કાંઈ યાદી ખરા? સહદેવે કીધું કે ગયના ગાંઠા વધવાના છે, બાકી લગભગનો પૂંહડિયો બોલી જવાનો છે યુદ્ધમાં. કે સહદેવ ભાઈ આ ગયના ગાંઠા વધવાના છે એ લિસ્ટમાં મારું નામ ખરા? કે ગાંડા તારી હાટું થઈને તો આખો કાર્યક્રમ તૈયાર કર્યો છે, તું ક્યાંથી બચવાનો? કે પણ સહદેવભાઈ કાંઈક આનો રસ્તો બતાવો, કાંઈક ઉપાય બતાવો કે હું બચી જાઉં. કે એનો એક કઈ રસ્તો નહીં, તારું પૂરું થઈ ગયું તું એમ સમજી લે. કે પણ એકાદો રસ્તો બતાવો. ત્યારે સહદેવે કીધું કે એક વસ્તુ છે કે જો પિતામાં ભીષ્મ છે ઈ એમ કહી દે કે 18 દિવસ સુધી હું દુર્યોધનનું રક્ષણ કરીશ અને પિતામાં ભીષ્મ તારું રક્ષણ કરે તો 18 દિવસ તું બચી જા, તો કોઈ તારો વાળ વાંકો ન કરી શકે. અને ત્યારે દુર્યોધને કીધું કે સહદેવભાઈ પિતામાં ભીષ્મ મારું રક્ષણ કરે ખરા? સહદેવે કીધું તારી જેવી પનોતી જાતી હોય તો શું ભીષ્મ પિતા તારું રક્ષણ કરે? કે પણ કાંઈ કાનો ઉપાય આપો કે રક્ષણ કરે ખરા? કે ભીષ્મ પિતા છે એ નીચ માણાનો એઠો કોડિયો ખાઈ જાય અને ભીષ્મની બુદ્ધિ બગડે તો ભીષ્મ પિતા તારું રક્ષણ કરે, બાકી કરે નહીં. અને ત્યારે દુર્યોધને કીધું કે સહદેવભાઈ તમારા ધ્યાનમાં એવા કોઈ નીચ માણા ખરા?
અને ત્યારે સહદેવે કીધું કે તમારે ક્યાં કોઈને ગોતવા જવાના છે, તું ને તારો મામો શકુની. તમારા 2 થી વધારે નીચ હોય કોણ? તમારે ક્યાં કોઈને ગોતવા જવાના છે? તમે તો ઘરના છો. એટલી વાત કરી અને દુર્યોધન છે પોતાના કક્ષમાં જાય છે. બીજા દીની હવાર પડે છે. આની બાજુ જમણવારનો કાર્યક્રમ ગોઠવે છે. ભીષ્મ પિતાને વચ્ચે બેહાડ્યા. આની બાજુ શકુની મામા બેઠા, આની બાજુ દુર્યોધન બેઠો. એઠો કોડિયો કરી અને તારા હમને મારા હમને, તારા હમને મારા હમ કરી અને ભીષ્મ પિતાની થાળીમાં એઠો કોડિયો મૂક્યો ભાઈ. અને ભીષ્મ છે ને પેલો કોડિયો છે એ કૃષ્ણને અર્પણ કર્યો. આજ પણ અનુપસિંહ ઘણા બધા વડીલો છે એ કૃષ્ણને કોડિયો અર્પણ કરતા હોય છે. એટલે પેલો કોડિયો છે એ કૃષ્ણને અર્પણ કર્યો. કાળિયા ઠાકર બધું ખાઈ ગયા. સાહેબ જોઈજો, નીચ માણાનું ખાઈ જાય ને તો આ કાળિયા ઠાકરની એ બુદ્ધિ બગડી જાય છે. વિચાર તો કરો તમે. કૃષ્ણની બુદ્ધિ બગડી એટલે આ બે વિચારવા માંડ્યા હવે ભીષ્મની બુદ્ધિ કેમ બગાડવી. ખબર ન પડે એવી રીતના બીજો કોડિયો મૂક્યો અને જ્યાં ભીષ્મ પિતાએ કોડિયો ખાધો પણ ત્યાં તો મૂછની માથે તા દઈ અને ભીષ્મ પિતા બેઠા થયા અને બેઠા થઈને એટલું કીધું કે મારું શું કહેવાનું થાય છે. આજે 18 દિવસનું યુદ્ધ થવાનું છે. એ યુદ્ધની માલિપા દુર્યોધનને મારી બાજુમાં ઊભો રાખી દેજો. દુર્યોધનનો વાડ વાંકો થવા દઉં તું ગંગાપુત્ર ભીષ્મ નો કહેવા બોલ્યો. દુર્યોધનને આટલું જોતું હતું. ટૂંકમાં વાત કરું તો મારવાડથી શૈલ્ય રાજા આવેલા. શૈલ્ય રાજાએ કીધું કે અમે કઈ યુદ્ધનું ખીચડું ખાવા નથી આવ્યા, અમે કઈ હાથમાં બંગડિયું નથી પહેરી. આ તમે એકલા 18 દિવસ સુધી દુર્યોધનને હાચવો તો અમે શું કરશું? અડધું રક્ષણ શૈલ્ય રાજાને આપ્યું. દુર્યોધનના ભાઈઓ આવ્યા, એના ભાયા તું આવ્યા, કમારો ભાઈ છે. ભીષ્મ પિતા તમે એકલો હાચવો તો અમારો ભાઈ છે, અમે હાચવીને. ભીષ્મ પિતા કે કાંઈ વાંધો નહીં, અડધું રક્ષણ તમે લઈ જાઓ. એમ ટૂંકમાં વાત કરું તો અડધું રક્ષણ છે એ દુર્યોધનના ભાઈઓએ રાખ્યું, અડધું રક્ષણ છે એ ભીષ્મ પિતાએ રાખ્યું, અડધું રક્ષણ છે એ શૈલ્ય રાજાએ રાખ્યું. બધાએ રક્ષણ વેચી લીધું. ત્યાંથી દુર્યોધન હાઈલો આવે છે અને આવતો આવતો એટલો બોલે છે કે તમે મને બાયુમાંય નો રાખ્યો અને ભાઈઓમાંય નો રાખ્યો. મેં કઈ હાથમાં બંગડિયું નથી પહેરી, હું દુર્યોધન છું. અડધો દિવસ મને મારી જાતને રક્ષણ કરવા માટે થઈને આપો, હું દુર્યોધન છું. મેં કઈ હાથમાં બંગડી નથી પહેરી. અડધો દિવસ છે હું મારી જાતનું જાતે રક્ષણ કરી લઈશ. અને તેદી આ કાળિયા ઠાકરે કીધું તું, દ્વારકા વાળાએ કીધું તું કે આ દુર્યોધન અડધા દિવસનું રક્ષણ રાખ્યું, કદાચ અડધી મિનિટનું રક્ષણ રાખ્યું હોત ને તો એ મહાભારતના યુદ્ધમાં તને ભાંગીને ભૂકો કરી નાખવાનો હતો. એ વાત ફાઇનલ છે ભલા માણસ. પણ કેવો હોય છે દ્વારકા વાળો ઉસ્તાદ? સર સર પર સદાય મારતા રહ્યા સરકાર કારવાર ધર્મેલ કરે. આ માસિયા સર સર પર સદાય મારતા રહ્યા સરકાર કારવાર ધર્મેલ કરે. હરિ હર સૂર્ય વારિયા ચાર્યા દિમાન હર પાર બારિયા દીઉર હરખ પરે. આ મામા હા નર પ્રવાર પ્રવાર ગાણ નિર્ધાર નિકાટ મુકુટ શિર સવરન મે ગાણ રામપાડ પરાર પરાર પદ પુકર રંગ પર સુંદર શ્યામ રમે મારો રંગ પર સુંદર શ્યામ રમે મારો રંગ પર સુંદર શ્યામ રમે. અમિતભાઈ વગાડ દેવા વગાડ. પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ખાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી.
એટલા માટે કરાવી, હિતેશભાઈ, અમારે ઝાલાવાડનું ગુર્જર પ્રજાપતિ સમાજનું જે સમૂહ લગ્ન થાય છે, અને અમારી પ્રજાપતિને તો બધાને ખબર હશે, આપણે બીરેનભાઈ ધોલેરાવાળા, આ સમૂહ લગ્નમાં સમસ્ત જમણવારના દાતા હતા. હજી આવતા સમૂહ લગ્નમાં નોપસી, આખા સમૂહ લગ્નમાં જમણવારના તો દાતા છે, પણ હારે તમામે તમામ દીકરીના કરિયાવરના દાતા છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને અમિતભાઈ, આ છંદની યાદી એટલે કરાવી છે. આ છંદમાં પિંગળસિંહ બાપુએ દાતારોને યાદ કર્યા છે, મર્દોને યાદ કર્યા છે, સુરવીરને યાદ કર્યા છે. કદાચ રાજકોટના હશે અને ખબર હશે, રાજકોટમાં આજ પણ આરકેસી નામની રાજકુમાર કોલેજ છે. એ આરકેસી નામની રાજકુમાર કોલેજનું જેથી પાયાનું મુહૂર્ત હતું, રજવાડાનો કાળ હતો, રજવાડાનું શાસન હતું, એટલે બધાય રાજાને આમંત્રણ આપેલા. અને એમાં છે જસદણના સ્ટેટાલા ખાચર આવેલા. સાહેબ, આ વાત ઈ માટે કરું છું કે બધાય રજવાડાને આમંત્રણ આપેલા, જસદણથી આલા ખાચર આવેલા, એટલે પાયો ગરાતો. એમાં કોઈ રાજાનો વારો આવ્યો એટલે ખોબો ભરી અને પાયામાં ધૂળ નાખી, કોઈએ કપચી નાખી, કોઈએ સિમેન્ટ નાખી, કોઈએ ચૂનો નાખ્યો, પણ જસદણના સ્ટેટ આલા ખાચરનો વારો આવ્યો ને સાહેબ, ખોબો ભરી અને ચાંદીના રૂપિયા પાયામાં નાખ્યા સાહેબ. કોઈએ કીધું, કાય દરબાર, આ જસદણથી તમારી મોટપ દેખાડવા માટે ધક્કો કર્યો છે? કે ના બાપા, એવું નથી, કે આમાં તમે કોઈ રાજા રજવાડાએ કોઈએ ચૂનો નાખ્યો તો આ કોલેજમાં ભણી, આ યુનિવર્સિટીમાં ભણી અને કાલ સવારે કોઈ વિદ્યાર્થી વકીલ બનશે. તમે પાયામાં કપચી નાખી તો આ કોલેજમાં ભણી, આ યુનિવર્સિટીમાં ભણી અને કાલ સવારે કોઈ વિદ્યાર્થી જજ બનશે. તમે કોઈ સિમેન્ટ નાખી તો આ કોલેજમાં ભણી, આ યુનિવર્સિટીમાં ભણી અને કાલ સવારે કોઈ વિદ્યાર્થી છે એ ડોક્ટર બનશે. પણ ખોબો ભરી અને ચાંદીના રૂપિયા એટલા માટે નાખું છું કે કાલ સવારે આ કોલેજનો ભણેલો કોઈ મારી જેવો દાતાર બની શકે ભલા માણસ, એટલા માટે ચાંદીના રૂપિયા પાયામાં નાખું છું. છંદમાં પ્રજાપતિ સમાજના ઘણા બધા એવા દાતારો છે. અહીંથી વાતું કરી, જેટલી વાતું કરી ને એટલી અહીંથી ઓછી પડે. એ બાતા અટપટી અને ઝટપટ નો સમજાય, અહીંયા ખોટી ખટપટ મેલી દો ને તો વાલાપટથી વાતું થાય. એટલે આ છંદની મારી યાદી કરાવી છે ઉસ્તાદ. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ગોળે ચડવાનું, ઉછતાનું, ખવડાવીને ખાવાનું, કૃષ્ણ વીરતાનું, પ્રભુવાનું, વીર થવાનું, હારત વાવરવાનું, રણ ચડવાનું. ના મર્દોનું કામ નથી, આ ના મર્દોનું કામ નથી. ખેલાવણ બેયડ હવન શરણ ઉગારણ તું સગતી. હૈડે હર ખાવણ અમૃત લાવણ ભાવ્યું પાવણ તું ભક્તિ. મન રોગ મટાવણ શોક સમાવણ ચોગ દુબાવણ તું જબરી. કુડતારણ કાજ સુધારણ કારણ ખોડલ ચારણ દેવ ખરી માં ખોડલ ચારણ દેવ ખરી માં ખોડલ ચારણ દેવ ખરી. એટલે એકાદ વાત કરી અને મારી વાણીને અહીંથી વિરામ આપું. કેમ કે મિત્રો, તમે જોવા બેહો ને તો લંકાએ હોનાની હતી અને દ્વારકાએ હોનાની હતી. તમે જોવા બેહો તો લંકાએ હોનાની હતી અને દ્વારકાએ હોનાની હતી. એકમાં નીતિ હતી તો બીજામાં અનીતિ હતી. એક ડૂબી ગઈ તો બીજી હળગી ગઈ. એનો સીધે સીધો મતલબ એવો થાય છે કે દુનિયાની માલિપા રહેવાનું કાંઈ નથી સાહેબ, રહેવાનું કાંઈ નથી.
માત્ર ને માત્ર રહેશે તો તમારા કરેલા સારા કર્મોની યાદી રહેશે. બાકી ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની અને વેડા થશે જવાની. ઈ સગું કુટુંબ ભેડું મળી ખાલી ચમચી પાણી પાવાની, પછી લોટ પાણીનો લાડવો મૂકશે, એને જરૂર નહીં હોય ખાવાની. ઈ 5-25 ભેડા થઈ ઉતાવળ કરશે કાઢી જવાની. લાકડા ભેડો બાડી દે ઉતાવળ હશે ને નાવાની. હાડકા લઈ અને હાલતા થશે તેથી રાખ ઉડી જવાની. અરે 12 દિવસની મોકાણ કરી અને પછી મિષ્ટાન ખાવાની. તો પ્રાણની સગી દુનિયા સાહેબ પડ ભરમાં ભૂલી જવાની, પડ ભરમાં ભૂલી જવાની. આ દુનિયા છે ને હિતેશભાઈ, એ જગતી ને તાપવા વાળી દુનિયા છે અનોપસિંહ. તમે મીઠા બનો તો ચાવી નાખે, તમે કડવા બનો તો થૂકી નાખે, તમે ખોવાઈ જાઓ તો ગોતવા નીકળે, અને જેથી હામાં મળો ને તેથી ધક્કા મારે. એમાં તમારે જીવવાનું છે, એમાં તમારે જીવવાનું. બધા કહેતા હોય છે ને કે કળિયુગ આવી ગયો છે, કળિયુગ આવી ગયો છે. હું કહું છું કળિયુગ પણોઠી વાળીને બેહી ગયો છે. સાંભળજો, માણસ છે પણ માનવતા નથી. માણસ છે પણ માનવતા નથી. સંપત્તિ છે એને શાંતિ નથી. સંસાર છે પણ સુખી નથી. ધર્મ છે એનું આચરણ નથી. ભગવાન છે પણ ભક્તિ નથી. ઈશ્વર છે પણ શ્રદ્ધા નથી. આ માતાઓ બહેનોને ખબર છે. તમે માનતા રાખ્યું હોય ને તો અંદરથી 3 વાર એમ થાય કે મારું કામ થઈશે નહીં થાય, થઈશે નહીં થાય, થઈશે નહીં થાય. એટલે ઈશ્વર છે પણ શ્રદ્ધા નથી. સુંદર છે પણ સુશીલ નથી. કુટુંબ છે એનું કર્તવ્ય નથી. ડિગ્રી છે એને નોકરી નથી. કળા છે એની કદર નથી. અરે શાણપણ છે એને શરમ નથી. રાત છે પણ ઊંઘ નથી. વેપાર છે પણ નફા નથી. દુકાન છે પણ ધંધા નથી. અને ભાઈઓ છે પણ ભળતું નથી. ભલા માણસ ભળતું નથી. આ ભણેલા છે પણ ગણેલા નથી. હગાઓ છે પણ હંપ નથી. હવે હગાવાલામાં પેલા જેવો હંપ નથી રહ્યો. પેલા તો મહેમાન આવે અને જાપા સુધી બીજા દીએ વડાવા જાતા ને તો આંખોમાંથી આહુડાની તારું થતી. અને આજ તો શમશાને વડાવા જાય ને તો દાંત કાઢતા કાઢતા જાતા હોય છે. ભલા માણસ, આ કળિયુગ છે. એટલે સગાઓ છે પણ સંપ નથી. માણસનું હૃદય અને શર્ટનું ખીચું બે ડાબી બાજુ હોય છે. માણસનું હૃદય ડાબી બાજુ હોય અને શર્ટનું ખીચું ડાબી બાજુ હોય. પેલા એક એવો સમય હતો કે ખીચું ભલે ખાલી હતું પણ હૃદય અંદરથી ભરેલું હતું. અને અત્યારે એક એવો સમય છે ખીચું ભલે ભરેલું હોય પણ હૃદય હાવ ખાલી છે. હૃદય હાવ ખાલી છે. ભલા માણસ. અને આજનો તમે માણસ તો જો, માણસાઈનું એક પગથિયું નથી ચડાતું અને માનતા રાખે છે આખો ડુંગર ચડવાની. માણા તો જો તમે. એટલે ભાઈઓ છે પણ ભળતું નથી. ભણેલા છે પણ ગણેલા નથી. હગાઓ છે પણ સંપ નથી. સમાજ છે પણ સમજણ નથી. દુનિયામાં બધાય સુધરેલા છે પણ હારા સંસ્કાર નથી. હારા સંસ્કાર નથી. ભલા માણસ. એટલે હારા જો સંસ્કાર જોતા હોય ને તો એ બજારના મોલમાંથી નહીં, આ પરિવારના માહોલમાંથી મળતા હોય છે. ભલા માણસ, માહોલમાંથી મળતા હોય છે. અને તમે 500 વર્ષ આગળ વિયા જાઓ, તમે કેરી લઈ લ્યો તો કેરી જેટલી 500 વર્ષ પહેલા મીઠી હતી આજે પણ એટલી મીઠી છે. તમે મરચું લઈ લ્યો તો મરચું 500 વર્ષ પહેલા જેટલું તીખું હતું આજે પણ એટલું તીખું છે. તમે લીમડો લઈ લ્યો તો લીમડો 500 વર્ષ પહેલા જેટલો કડવો હતો આજે પણ એટલો કડવો છે. તમે મીઠું લઈ લ્યો તો મીઠું 500 વર્ષ પહેલા જેટલું ખારું હતું આજે પણ એટલું ખારું છે. તો મારો કહેવાનો ભાવ એ છે કે 500 વર્ષની અંદર મીઠાએ પોતાની ખારાઈશ નથી મૂકી, લીમડાએ પોતાની કડવાઈશ નથી મૂકી, મરચાએ પોતાની તીખાઈશ નથી મૂકી, કેરીએ પોતાની મીઠાઈશ નથી મૂકી, પણ આ માણસે પોતાની માણસાઈ મૂકી દીધી ને એટલે કળિયુગ આવી ગયો હોય ને એવું લાગે છે સાહેબ. આ બધા કળિયુગના એંધાણ છે. વાતું અહીંથી જેટલી કરું એટલી અહીંથી ઓછી પડે. પણ મારી એક કડીમાં કૌશલ્યાના લાલ, લક્ષ્મણના જયેષ્ઠ, વિશ્વામિત્રના યજ્ઞ સંરક્ષક, વશિષ્ઠજીના શિષ્ય, કૈકેયીના વચનપાલક, વનવાસના સ્વીકારક, મારીચના સહાયક, શબરીના પ્રભુ, સુગ્રીવના મિત્ર, વાલીના મોક્ષદાતા, વિભીષણના આશ્રયદાતા, રામસેતુના પ્રણેતા, લંકાના વિજયી,
અયોધ્યાના નાથ, મર્યાદા પુરુષોત્તમ, લવકુશના પિતા અને હનુમાનજી મહારાજના સ્વામી ભગવાન શ્રી રામને યાદ કરવા છે. ત્યારે ઉસ્તાદ તોય દેત જ્ઞાન ય ભયદાન ભગત મગત લગત ધ્યાન ખાન પાન શાન બાન જગત માન પામે. દેત જ્ઞાન ય ભયદાન ભગત મગત લગત ધ્યાન ખાન પાન શાન બાન જગત માન પામે. ગગન લગન પીરત જાય લગન બગન મગન થાય બલ બડાય સુખ સહાય બલ બલાય જામે. ભાગત જટ ભૂત ભૂત જપતા જગ ફાડ તૂટ પવન સૂત રામ દૂત બલિયા ખોટ ન્યારા. જાય જાય હનુમાન વીર સુત સમીર બડ ખમીર યતિ અમીર ભજન પીર હરન પીર પ્યારા. અને દ્વારકાધીશના મંદિરે બેઠો છું. છેલ્લી એક નાની એવી વાત કરી અને મારી વાણીને વિરામ આપવો છે. ચોટીલાથી રાજકોટ બાજુ આગળ આવો ને અનોપસી એટલે રોડ ઉપરનું પેલું ગામ છે મોલડી. એ મોલડી છે એ આપા રતાની મોલડી બોલાય. એક સમયની વાત છે. આપા રતા છે એ ભગવાન દ્વારકાધીશની જાત્રા કરવા માટે થઈ, દર્શન કરવા માટે થઈ અને મોલડીના પાદરમાંથી પગપાળા નીકળી અને દ્વારકા આવે છે સાહેબ. પણ બે ડગલા આગળ હાલે ને ત્યાં તો ઠીકરિયાડીના પાદરમાં ભગવાન દ્વારકાધીશ છે એ આપા રતાને હામા મળે છે અને કીધું કે આય આપા રતા, તમારે મારા દર્શને આવવાની જરૂર નથી, મારી જાત્રાએ આવવાની જરૂર નથી. હું દ્વારકા વાળો બે ડગલા હામા હાલીને તમને દર્શન આપી દઉં છું. તમારું તપ છે, તમારી ભક્તિ છે એ હવે પાકી ગઈ છે, તમે મોલડી પાછા આવી જાઓ. આપા રતાએ કીધું પ્રભુ તમે મને મળ્યા, તમે મને દર્શન આપ્યા, હું મોલડી પાછો વ્યો જાઉં, પણ કાલ હવારે અમારા મોલડી ગામના માણસોને વાત કરું અને તમે મને મળ્યા છો એ વાત તમારા મોલડી ગામના માણસો માને નહીં, કાંઈક પ્રમાણ માગે, કાંઈક પુરાવો માગે, તો તમે મને મળ્યા એનું કાંઈ પ્રમાણ ખરા, એનો કાંઈ પુરાવો ખરા? અને તેથી દ્વારકાધીશે કીધું તું કાંઈ આપા રતા, તમારા મોલડી ગામના માણસો જેથી માને નહીં ને, જેથી કાંઈક પ્રમાણ માગે, જેથી કાંઈક પુરાવો માગે, તેથી મોલડીના પાદરના દખણાદા ભાગમાં જઈ અને ત્રિકમના 52 ઘા કરો અને 52 ઘાએ જો હનુમાન બેઠા કરું ને તો માનજો હું દ્વારકા વાળો તમને મળ્યો તો. હા સાહેબ, ઈ જ ઘડી, ઈ જ વખત, ઈ જ વેડા, ઈ જ ટાણું આપા રતા છે એ ઠીકરિયાડીના પાદરમાંથી મોલડી પાછા જાય છે. આ ચા ઘડીક રહેવા દો ને ભાઈ, માંડ મામલો મેદાને પાડ્યો છે. ચા ઘડીક રહેવા દો ભાઈ. એટલે ટૂંકમાં વાત કરું તો ઠીકરિયાડીના પાદરમાંથી મોલડી સુધી જાય છે. અહીંયા ગયા પૂગ્યા, મોલડી ગામના માણસોનો વાત કરી કે બાપા આવી રીતે દ્વારકાધીશની જાત્રાએ નીકળો તો, પણ દ્વારકા વાળા છે બે ડગલા હામા હાલી અને મને દર્શન આપ્યા અને કીધું પાછા વ્યા જાવ, એટલે પાછો આવ્યો છે. પણ આ તો દોરંગી દુનિયા છે એમ માને ખરા? કીધું કે આપા રતા તમને અને ભગવાન મળ્યા, કાંઈક પ્રમાણ આપો, કાંઈક પુરાવો આપો તો અમે માની, બાકી માની. અને તેથી આપા રતાએ કીધું બાપા એનું પ્રમાણ એક જ છે, એનો પુરાવો એક જ છે, તમે બધાય હાથમાં ત્રિકમ લઈ લ્યો અને હાલો મોલડીના પાદરના દખણાદા ભાગમાં. સાહેબ તેથી મોલડીનો આખો ડાયરો છે એ મોલડીના પાદરના દખણાદા ભાગમાં જાય છે અને ત્યાં જઈ અને તેથી ત્રિકમના 52 ઘા કર્યા હતા અને એક એક ગાય એક એક હનુમાન બેઠા કર્યા હતા. સાહેબ તમે હનુમાનજી એક જોયા હશે, બે જોયા હશે, 3 જોયા હશે, 5 જોયા હશે, 7 જોયા હશે, પણ આજ પણ તમે મોલડીના પાદરમાં જાવ ને તો હજી પણ 52 વીર જ્યાં હોકારા દીએ છે એ હનુમાનજીને યાદ કરતા.
मन राम राम नुरत सुरत पुरत हाम गाम गाम ठाम ठाम पूजन पाम मेवा डायरो हा और मैं ब्रह्मांड नैक जगमग द्रग सूरज कैक रखत सखत नेक टेक यचल एक देवा जट भूत भूत जपता जग फाड़ टूट पवन सूत राम दूत बलिया खूट न्यारा जाय जाय हनुमान वीर सुत समीर बड़ खमीर यति अमीर भजन वीर यति अमीर भजन वीर हरन पीर प्यारा मंगल बुद्धि अपार यनगढ़ सत्यार पार तरत करत वार यार भार तार सारो कट जट तुई कफर फांद याज राज कहत छांद मतिया मुझ होय मांद सुगड़ कर सुधारो जय कपीस हरन ताप तन मन धन जपत जाप पाप याप करन छाप गहन बाप मारा जाय जाय हनुमान वीर सुत समीर बड़ खमीर जाय जाय हनुमान वीर सुत समीर અને આમ તો 2 દિવસથી આવ્યા છીએ એટલે વરસાદ જેવો માહોલ છે છેલ્લે એક કડીમાં છપાખરા ગીતની યાદી કરાવી અને ઉસ્તાદ ચૈડા યસાટે વાદડા કાળા ધોબડ આયમ બાર સોપે દઈશું ઓધે રાતે માથે ઉતરા ધરારી યાન દીવોરા મોરલા માથે વાહ રેમ જાણી જાણી એક તારા મેઘ રાજા મંડાણા કપાર યસાડે વાદળા કાળા દોબડા યંબાર સોબે દઈશું ઓધે રાતે માથે ઉતરા ધરાર દીંગોરા મોરલા માથે વાહ રેમ જાણી જાણી એક તારા મેઘ રાજા મંડાણા યપાર ઇન્દ્રવાડા પડતારા પાણીવાળા હાથી ઊંડ વાળા કાળા પડાણા ઈલોડ લેકાવાળા ટેકા ગાડા નદી નાળા ફાડી નાખા યાળા માથે જડા દડા ફરી આયા તોડ ભાઈ આવ્યા સંકટા પડ તારવા તારણા બેડો નામરા ભાવણા લીયા બધારાની નૂર તાર ડીપ તારી ભૈયા સુધારાની કવે સરા હિંગડા જ આદ્ય માતા હાજરા હાજર જાળદારી ગાતરાડ કાડકા ભવાની જપા રવેશી અંબિકા દેવી કથા જગરાય વાડા વાડી આશા પૂરા ડુંગર રેતી થાડા વાડી માંડ રાડી તુજ ડમા પૂજાડી મમાય છે ખુદી રંગ રાખ્યો છે ઓય જાહા પહેલી વાર હિતેશભાઈને સુરત મળ્યો ને આ ઘરનો ડાયરો છે બધો અને લગભગ બેઠા ને હવે આપણા બધા હગા જ છે લગભગ બધા હગાવાલા બેઠા છે હિતેશભાઈને પહેલી વાર સુરત મળ્યો ને એટલે મારો વારો પૂરો થયો મને કે ભાઈ તમને ક્યાંક જોયેલા હોય એવું લાગે છે એટલે મેં કીધું જોયો તો નહીં હોય પણ જયદીપભાઈ મારા મામા થાય છે એટલે હિતેશભાઈ કીધું હવે તમે આ બાજુ વી આવો પેલા ઈ બાજુ નહીં હવે પેલા આ બાજુ વી આવો પછી એ બાજુ બેહાડ્યો મને પ્રોત્સાહન આપ્યું આશ્વાસન આપ્યું અને કીધું 5 દી હમણાં એમના ઘરે રોકાણું મને વાત કરી એવી હિતેશભાઈ એટલે હિતેશભાઈનો આ કલાક્ષેત્રમાં અમારે અનોપસિયારે પણ ખૂબ કાર્યક્રમ કર્યા છે અને દિલથી સ્વીકાર્યા છે અહીંથી વખાણ કરવા પાપ છે હિતેશભાઈ વખાણ કરવા પાપ છે પણ સાચું ન કેવું નહીં મહાપાપ છે એટલે આ બંને કલાકારો અમારે નાના ભાઈ સમાન આશીષભાઈ બધાએ દિલથી સ્વીકાર્યો છે એટલે છેલ્લી કડીમાં
ઈ રામવાડાને લડાવતા શું લખે છે ઉસ્તાદ? બાપો બાપો જય જગરાયાજી મહામાયાજી સુચી કયાજી સાયાજી જય જગરાયાજી મહામાયાજી સુચી કયાજી સાયાજી ઓવે સુસુરાજી તૌ સમાજી કરતું આજી આજી છેલ્લે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. અરે ખરેખર તો હું હાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, આ દુનિયાને લાગ્યો ચકચૂર લાગુ છું. અરે ખરેખર તો હું હાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. અને કસોટી પર તો નાજીર છું એક નાના કાચનો ટુકડો. કદાચ મારી કસોટી કરવામાં આવે, મારી પરીક્ષા કરવામાં આવે તો હું કોઈ કિંમતી હીરો નથી કે મારી કસોટી થાય. કસોટી પર તો નાજીર છું એક નાના કાચનો ટુકડો, પણ દયા છે દ્વારકા વાળાની કોહી નૂર લાગુ છું. યાર ખરેખર તો હાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. એટલે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની પણ મજા છે, અહીંયા જીગરથી જામ એનો ચીરવાય તો ઘણું છે. લવલેશ, મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાં ખોટ મારી મહેફિલમાં વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબરખો જીવનમાં બાકી હવે, પણ ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. થાનગઢ મારું ગામ છે. જો કે આપ બધાય મારાથી પરિચિત છો, પણ બધાય મારાથી મોટા છો, વડીલ છો, મારાથી કાંઈ પણ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો વિશાળ દિલે ક્ષમા ચાહું છું. આખું આજનું જે આયોજન છે ને ભાઈ, દિવાળી જેવું આયોજન લાગે છે. કારણ જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે આયા કામ કરે એની કોઠીએ કોઈ દી, જોને ખૂટે નહીં દાણા રે, જોને અલગારી કે જોને અલગારી કે યાદ શું થઈ નાવ યાય કુખો રે, હવે મોજ મારે વું મોજ મારે વું,
જોને મોજ મારે ઉરે વાલા મોજ મારે મોજ મારે અને મોજ મારે ઉરે. છેલ્લે બે હાથ ઊંચા કરી અને એક ચકાચક દ્વારકાધીશની જય બોલવાની છે ભાઈ. બોલ શ્રી દ્વારિકાધીશ કી. અને આપણા તમામ આયોજકો દ્વારા જેટલા પણ બેઠા છે અને મારો અવાજ જેના કાન સુધી પૂગે છે એ બધાને અહીંથી ઉસ્તાદ ખાસ તમને નમ્ર વિનંતી છે કે બધાએ નાસ્તો નીચે કરી અને પછી આમ ભગવાન